હલો. હા બોલો. હા હા. તો એના વિશે લેવા અને કડવાનું જે મેં બુક જે રેફર કરી છે એમાં તો મને એવું જ મળ્યું કે એ કરડ અને લેહ પ્રદેશમાંથી આવ્યા છે પંજાબના. હું તમને કદાચ પાટીદારો વિશેની હજારો બુકો હશે, હા. નાના મોટા સમાજોની, નાના નાના જૂથોની, પાટીદાર કુટુંબોની, એમની શાખોની, ઇતિહાસની જે નાની નાની ચોપડીઓ છે, મોટા મોટા મહાગ્રંથો છે, પાટીદાર વિશ્વકોશો છે, બધામાં આ જ વાત લખી છે. પંજાબના કરડ પ્રદેશમાંથી આવ્યા એ કડવા, લેહ પ્રદેશમાંથી આવ્યા એ લેવા. તો પેલા તો પંજાબમાં જ આ પ્રદેશ, કોઈ કરડ નામનો પ્રદેશ તમને મળશે પંજાબમાં, એ પણ પાકિસ્તાનની અંદર આવેલા પંજાબમાં. બાકી પાકિસ્તાનમાં આવેલા પંજાબમાં કે ભારતમાં આવેલા પંજાબમાં કોઈ લેહ પ્રદેશમાં. લેહ પ્રદેશ સીધો છે કાશ્મીરમાં. એટલે આની કોઈ તપાસ જ કરી નથી કે ભાઈ આપણે આ બધા વર્ષોથી આમ કહેતા આવ્યા છે પંજાબથી આવ્યા, એના કોઈ પ્રમાણો નથી. એકે કહ્યું, બીજાએ કહ્યું, ત્રીજાએ કહ્યું, હજારોએ કહ્યું, લાખોએ કહ્યું, પણ કોઈએ તપાસ જ કરી નથી કે ભાઈ વાસ્તવિકતા શું છે. હા. નંબર 2, આ પ્રજા, પાટીદાર પ્રજા, એ ગુજરાતની છે. અને આપણે ત્યાં વર્ષોથી એવી એક માન્યતા રહી કે ભારતીય મુલક એ સિંધુ ઘાટીની સભ્યતાનો પ્રદેશ છે. વર્ષોથી ઇતિહાસકારોએ પણ આ જ સ્વીકાર્યું કે ભાઈ સિંધુ ઘાટીની સભ્યતા, સિંધુ નદી કાંઠાની સભ્યતાનો પ્રદેશ. પણ વેદોમાં એક સરસ્વતી પણ છે, વૈદિક સરસ્વતી, જેના વિશે ઘણા બધા સંશોધનો ભારત સરકારે પણ કરાવ્યા. કેટલીક ઈસરો જેવી સંસ્થાઓએ પણ આના સંશોધન કર્યું. તો હિમાલયમાંથી નીકળતી સરસ્વતી અને અરબી સમુદ્રમાં એ જે મળતી હતી વૈદિક સરસ્વતી, એ હિન્દુસ્તાનમાં વિક્રમ સંવત 101માં, એટલે આજથી 1900 વર્ષ પહેલા એક મોટો ધરતીકંપ થયો. એ ધરતીકંપમાં લુપ્ત થઈ. અને સાયન્ટિસ્ટો એવું શોધ્યું હમણાં કે ભાઈ એ સરસ્વતી નદી 3 તબક્કામાં એ ધરતીકંપોમાં લુપ્ત થઈ, 3 વખત. અને સરસ્વતી પુરાણમાં પણ એક મેં વાંચ્યું કે હિમાલયમાંથી નીકળતી સરસ્વતી વડવાનલને લઈને નીકળી અને એ અરબી સમુદ્રમાં પધરાવવા માટે નીકળી. કે વડવાનલ એક એવી હિન્દુસ્તાનનો જે ઇતિહાસ છે ને, અથવા તો ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ માઇથોલોજીમાં છે, પુરાકલ્પનોમાં. અને એ પુરાકલ્પનોના આપણે ખોટા કયા છે. જાત જાતના દેવી દેવતાઓનો, જાત જાતની જ્ઞાતિઓની ઉત્પત્તિઓનો જે ઇતિહાસ છે, તો એને આવી એક માઇથોલોજી આપી દીધી, કોઈ દંતકથાનું રૂપ આપી દીધું, અને એની અંદર એ છુપાયેલો ઇતિહાસ. આવા પુરાકલ્પનોના આપણે કોઈ અભ્યાસ કર્યો નથી પેલા તો. આ સરસ્વતી પુરાણની જે આ માઇથોલોજી છે, ભાઈ એ હિમાલયમાં વડવાનલ હતો, એને લઈને નીકળી હિમાલયમાંથી અને કુરુક્ષેત્રમાં આવીને અંતસ્થ થઈ ગઈ. વડવાનલ એને દજાડતો હતો, એ દરિયામાં પધરાવા જતી હતી, અને પાછી એ અંતસ્થ થઈ ગઈ કુરુક્ષેત્રમાં. એટલે રાજસ્થાનના પુષ્કરથી સરસ્વતી પાછી જમીનના પેટાળમાંથી નીકળી અને વડવાનલને લઈને ચાલી દરિયામાં પધરાવવા માટે. થોડેક દૂર પહોંચ્યા અને પાછો એ દજાડવા માંડ્યો સરસ્વતીને, એટલે એ પાછી ત્યાં અંતસ્થ થઈ ગઈ. અને વળી પાછી અંબાજી, ગુજરાતના અરવલ્લીના પાડોમાંથી એ નીકળી અને વડવાનલને લઈને પધરાવા જતી. કચ્છના નાના રણમાં એ અંતસ્થ થઈ ગઈ. વાસ્તવમાં કચ્છના નાના રણ સુધી સરસ્વતી પહોંચતી પણ નથી. પાટણ નગર આજનું છે, એનાથી માંડ એ 25 કિલોમીટર દૂર જઈ અને ખેતરોમાં એ સરસ્વતી અંતસ્થ થઈ જાય છે. હા. અને વળી પાછી એ ગિરનાર જુનાગઢમાંથી પ્રગટી અને લઈ અને પ્રભાસ પાટણ પાસે સરસ્વતી નદી વડવાનલને દરિયામાં પધરાવી એક કથા છે. હવે આ કથા પણ કોઈ નિસ્બત નથી, આ એક માઇથોલોજી છે. પણ એક વાત છે કે ભાઈ આ સરસ્વતી નદી વેદોમાં ઉલ્લેખાયેલી છે, વેદોની ઋચાઓમાં છે. તો એ સરસ્વતી કઈ?
તો આ ધરતીકંપમાં લુપ્ત થયેલી સરસ્વતી. ઓકે. હવે આના તરફ તો કોઈએ જોયું નહીં કે આવી એક, અને એ નદી કાંઠે જે સભ્યતા હતી હા એ સભ્યતા નો આ પ્રદેશ છે. અને મોટે ભાગે આ વૈદિક સરસ્વતી ઉત્તર ગુજરાતમાંથી પ્રગટ થતી હતી. તો ઉત્તર ગુજરાતમાં આજે પણ પશ્ચિમ ભારતની સમગ્ર મોટા ભાગની જુદી જુદી જ્ઞાતિઓના કુળદેવી અને કુળદેવતાઓ છે. હા છે. ઉત્તર ગુજરાત એટલે કુળદેવી અને કુળદેવતાઓની ભૂમિનો પ્રદેશ. બરાબર. હવે વડનગરમાં હાટકેશ્વર મહાદેવ, પ્રશ્નોરા નાગર, વડનગરા નાગર નો કુળદેવી અને કુળદેવતાનો પ્રદેશ છે. અચ્છા. ઊંઝામાં કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજી છે. પછી વાલમ ની અંદર લેવા પટેલોના કુળદેવી છે. એટલે સર લેવા પટેલોના કુળદેવીઓ 5 ગામ જે ઉત્તર ગુજરાતના છે. અચ્છા. એ 5 ગામોમાં માનો કે મણુજ ગામ છે, તે ખમલઈ માતા તેમના કુળદેવી. એ ગામના લેવા પટેલો આજે પણ પોતાની લગ્નની પત્રિકામાં કુળદેવી ખમલઈ માતાની કૃપાથી આ દીકરીના કે દીકરાના લગ્ન નિર્ધારે છે કે અમે આ નવી દુકાન કરીએ છીએ, પધારવા. એવી જ રીતે સંદેરમાં સંદેરી માતા છે, બહુ પ્રાચીન 1000 વર્ષ જૂના મંદિરો છે. પછી બાલીસણાની અંદર ભવાની માતાના છે, ગાંડુમાં ભેરવાની માતા. તો આ બધા ગામોના લેવા પટેલો પોતાની કુળદેવી તરીકે આ માને. અત્યારે એવો બદલાવ આવતો જાય છે નવો. ખોડલ માતાને લોકો પકડી લીધા. એટલે અમારામાં તો એવી રીતે જ કે છે કે ખોડિયાર જે છે એ લેવા પાટીદારના કુળદેવી છે. મતલબ પહેલા ખોડલનો જન્મ છે મામકાચારણના ઘેર થયો હમણાં જ, હજુ 1000 વર્ષ તો થયા નથી. તો એના પહેલા લેવા પાટીદારોના કુળદેવી કોણ હતા? આવે જ પ્રશ્ન તરત. હા આવે. એકચ્યુઅલી મને એ જ પ્રશ્ન થયો કે આ ખોડલ માતા જો ખોડલનું મૂળ નામ જાનબાઈ. પગે એને અમૃત કૂપો લેવા ગયા ભાઈને માટે, અને પગે વાગ્યું અને ખોડાઈ એટલે ખોડલ. આ કથા બહુ જાણીતી છે. ખોડલનું એના મોસાળમાં એનું મંદિર છે અહીંયા વરાણા. તો આ તો બધું કોઈ વિચારતું જ નથી, બસ પકડી લે છે લોકો આગની જેમ, અને ખોટા રસ્તે ચાલે છે. સૌરાષ્ટ્રના કેટલાય લેવા પટેલો પોતાના કુળદેવીને શોધતા અહીંયા પાટણમાં આવ્યા છે. સિદ્ધપુરની બાજુમાં એક ચંદ્રાવતી ગામ છે, ત્યાં આવેલા છે. ધેરવાની માતા ભાંડુમાં આવેલા છે. એના બધા કેટલાય પ્રમાણો, કેટલાય એમના વેવંચા બારના ચોપડા જોતા આવતા હોય છે. તો આ તો વાત થઈ ગઈ. જો નાના ભી ભરવાડ, મોટા ભી ભરવાડના કુળદેવતા થરામાં વાલીના, એ પણ વાલી. થરા ક્યાં આવ્યું? તો બનાસકાંઠામાં આવ્યું. વાલમ ક્યાં આવ્યું? રબારીઓનું, તો ઊંઝાથી 5 કિલોમીટર દૂર આવ્યું. અવધિચ્યુના તમામ સહસ્ત્ર બ્રાહ્મણોના કુળદેવીઓ ઉત્તર ગુજરાતમાં, અને એનું આખું લિસ્ટ છે 125 કુળદેવીઓનું. કયા ગામે? માનો કે બોકરવાડામાં બોકડેશ્વરી, વરવાડામાં ચામુંડા, કનોડામાં બહુસરના માતા. એમ અનેક ગામોના, કેટલા ગામોના નામ, અને તમામ ખડાયતા વાણિયા, વૈષ્ણવ વાણિયા ના કુળદેવી ખડાતમાં સાબરમતી નદીના કાંઠે. અત્યારે એને મવડી લાવી દીધા, અને મવડીમાં 22 કુળદેવીઓ એક જ મંદિરમાં વૈષ્ણવ વાણિયાઓના. જો મોઢ બ્રાહ્મણ, મોઢ પટેલ, મોઢ વાણિયા ના કુળદેવી મોઢેશ્વરી, મોઢેરામાં. વાયડા બ્રાહ્મણ, વાયડા પંચાલ, વાયડા વાણિયાના કુળદેવી વાયડમાં, પાટણથી સિહોરી જતા માર્ગમાં. આવા તમને 50 થી 100 પ્રમાણે હું તમને આપી શકું. આ સરસ્વતી ઘાટીની સભ્યતાનો પ્રદેશ. આજે પણ ઇન્દ્ર ઉપાસના ઉત્તર ગુજરાતમાં ચાલુ છે. ઉત્તર ગુજરાતમાં ઊંઝાની આજુબાજુના કેટલાય ગામોમાં ઇન્દ્રની ઉપાસના 2-3 દિવસ કરોડો લાખોના ખર્ચે લોકો કરે છે. જો વૈદિક ઋગ્વેદમાં જે ઇન્દ્રની ઉપાસના છે એ જ પદ્ધતિ. આના અભ્યાસો કોને કર્યા? બરાબર. ભારતનું આખું સાંસ્કૃતિક મંત્રાલય છે.
ગુજરાતમાં સાંસ્કૃતિક મંત્રાલય છે, એના સચિવ હોય, એના મિનિસ્ટર હોય, એનો સ્ટાફ હોય, પણ કોઈએ આ બધી સંસ્કૃતિના આ બધા મેળાઓના વિશે કે ભાઈ હાથીઓ નીકળે, ઇન્દ્રનું વાહન ગામે ગામ નીકળે સાહેબ, 2-3 દિવસ સુધી ચાલે, જોવા જેવા. મેં વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કર્યા હમણાં જ છેલ્લા 2-3 મહિનામાં. હા, મેં તમારા યુટ્યુબ પર તો એ આ બધા ઇન્દ્ર ઉપાસનાના મહોત્સવ એ વૈદિક સમયથી ચાલે આવે છે. હવે આવતીકાલે જ મને લાગે રૂપાલની પલ્લી છે. અચ્છા. જે અબજો રૂપિયાનું ઘી આવતીકાલે ઓમાં છે. લાખો ટન ઘી પલ્લી. આ જે પલ્લીઓ છે એ ઉષા દેવીની ઉપાસનાની પદ્ધતિ. ઋગ્વેદમાં 3 દેવીઓ છે. ઉષાને આપા, હે માં ઉષા તું અમને ધનધાન ભરેલા ગાડા, હે માં ઉષા તું અમારી રગોમાં નરસ ને વાહ, હે માં ઉષા તું અમને પ્રેરણા કરવાની શક્તિ આપ, હે માં ઉષા તું અમારી દૂર પણ નથી, તું અમારી. તમે રૂચાઓ જો 184 રૂચાઓ ઉષા દેવી ખેતીની દેવી છે. તો ઉત્તર ગુજરાતમાં 200 ગામોએ આ પલ્લીઓ નીકળે છે જુદી જુદી. અચ્છા. મેં વેદકાળથી માં ઉમિયાની પૂજા નામનું પુસ્તક જોયું, એમાં કેટલીક નમૂનાની પલ્લીઓ કેવી છે એ મૂકી છે. વેદકાળથી માં ઉમિયાની 5 ગામની પલ્લીઓનો જાતે એની વિડીયોગ્રાફી એ કરી છે. તો આ બધી વેદમાં ઋગ્વેદમાં ઉલ્લેખાયેલી ઉષા દેવીની ઉપાસના આ પ્રદેશમાં આજે ચાલુ છે. તો આ એક સરસ્વતી ઘાટીની સભ્યતાનો પ્રદેશ છે. પાટીદારો ક્યાંયથી આવ્યા નથી. અચ્છા, ઓકે. પાટીદારો આ પ્રદેશની જ પ્રજા છે અને આ પ્રદેશમાંથી નેપાળ ગયા છે, આ પ્રદેશમાંથી ઉત્તર પ્રદેશમાં ગયા છે, આ પ્રદેશમાંથી મધ્યપ્રદેશ ગયા છે, આ પ્રદેશમાંથી ખાનદેશમાં ગયા છે, ઔરંગાબાદ ગયા છે, જયપુર ગયા છે, અજમેર ગયા છે, કોટા ગયા છે, ચંબલ ગયા છે. ચંબલ ગાંધીસાગર ડેમમાં જે પાટીદારોની જમીન ડૂબમાં ગઈ, ચંબલ ડાકુઓનો આખો પ્રદેશ, એ પ્રદેશમાં વર્ષોથી સાબા લોકોએ ખેતી કરી. અને એ લોકોને પોતાની ગુજરાતી કુર્મી તરીકે ઓળખે છે. ઓકે. અયોધ્યાની આજુબાજુ ફૈઝાબાદ, અયોધ્યા એટલે ફૈઝાબાદ, એની આજુબાજુ લગભગ 30-40 ગામો છે. ત્યાં જે પાટીદારો છે એ પોતાની જાતને ગુજરાતી કુર્મી કહે છે અને પોતે ગૌરવ અનુભવે છે. હું પ્રત્યક્ષ જઈને જોઈશ ના બધું કહું છું. અને આગ્રાની અંદર તો ઉમિયા માતાનું મંદિર પણ એ લોકોએ બનાવ્યું, ખુદ આગ્રાની અંદર. ત્યાં પણ પાટીદારો છે. ઇવન ફતેપુર સિકરીના સંસદ સભ્ય અશોક પટેલ હતા વર્ષો પહેલા. ડોક્ટર અશોક, મને લાગે એ MBBS કે MD હતા અને ત્યાં સંસદ સભ્ય હતા. સ્કૂલ પણ ચલાવતા હતા. એ મને લઈ ગયા હતા કે ભાઈ અમે પણ ઉમિયા માતાની પૂજા 3 ગામો લઈ ગયા હતા. જો અમારે ત્યાં પણ મંદિરો છે ક્યાં ફતેપુર સિકરીમાં. તો સાહેબ એ લોકો પોતાની જાતને એમ કે અમે ગુજરાતી કુર્મી, અમે ગુજરાતથી આવ્યા છે. શાખો હોય છે મધ્યપ્રદેશના પટેલોની શાખો ઉત્તર ગુજરાતના ગામ નામો ઉપર છે. ઇવન તમે જે કચ્છના લેવા પટેલો છો વાગડમાં, તે બધા જ ઉત્તર ગુજરાતમાંથી ગયા છે. અને કેટલાક તો પટેલો એ ત્યાં મંદિરે સંદેરી માતાના મંદિરે સંદેરથી ગયેલા લેવા પટેલો ત્યાં સંદેરી માતાના 2 ગામોમાં તો મંદિરો બનાવ્યા છે નાના. અને સંદેરી માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો એટલે લગભગ 10 લક્ઝરીઓ 25-30 નાની ગાડીઓ લઈને લોકો આવ્યા હતા અહીંયા. એ લોકોને તો પોતાના રૂટની ખબર છે. બનાસકાંઠાના લેવા પટેલો મારા ગામના છે, મખતુપુરના, એટલે મારા મખતુપુરમાં ઘણી વખત આવે છે દર્શન કરવા. એટલે અમારું મૂળ વતન જ આ છે. તો આ જો અત્યારે હાલ પણ જો લોકો પેલા પાટીદારો એમ કહેતા કે ભાઈ અમારા વૈવંચા બારોટો અમને કહે છે કે ભાઈ અમારું વતન આ છે, અને એ લોકો આવતા જતા, તો તમે આવો કેમ અભ્યાસ કરતા નથી ને એક સિદ્ધિ એકે કહ્યું, બીજાએ કહ્યું, ત્રીજાએ કહ્યું, તમે સ્વીકારી લીધું. અને એક પુસ્તક છે કુર્મી ક્ષત્રિય પાટીદારોનો ઇતિહાસ, એની અંદર તો 52 શાખો પંજાબના ગામોની આપી છે. પણ એ પંજાબનું છે જ ને, એક હરિયાણાનું છે, એક ઉત્તર પ્રદેશનું છે, એક રાજસ્થાનનું ગામ છે, કોઈ નેપાળની બોર્ડરનું. 52 ગામો જુઓ ને તો પણ તમને ખબર પડે કે ભાઈ આ કોઈ વળી પાકિસ્તાનના પંજાબનું છે. ભાઈ આટલા મોટા પ્રદેશમાંથી ઉત્તર ગુજરાતમાં વસ્તી આવી છે. 1000 થી 1500 કિલોમીટરના બેલ્ટનો પ્રદેશ થાય. આમ ઠેક તમે બિહાર સુધી લઈ જાઓ છો તો આ આખો લાંબો પટ્ટો આટલો મોટો
600-700 કિલોમીટરનો. અરે બરાબર. ત્યાંથી પ્રજા બધી અહીંયા ઉત્તર ગુજરાતના એક સેન્ટરમાં આવીને ભેગી થઈ ગઈ. અને કેમ ગુજરાતમાં જ આવી એમ? હા, ગુજરાતમાં તો ભલે આવી, હા, પણ કોઈ એક જ પ્રદેશમાં એક જ જિલ્લામાં કેમ આવી કેવી ગઈ? રીતે આવી ગઈ? હા, બરાબર છે. તો આ બધું તો કોઈએ જોયું જ નથી. જોયું નહીં. બરાબર. અને એ એટલે વર્ષોથી એક આ પ્રચલિત માન્યતા છે. હા. અને આપણે બધા પાટીદારો આજે પણ આ વાત સ્વીકારવા તૈયાર નહીં હોય પાછા. હું જયારે બોલી રહ્યો છું ત્યારે પણ. હા હા, બરાબર. કારણ કે એમના મનમાં તો રૂઢ થઈ ગયું છે. અને રૂઢી કોઈના મનમાંથી આપણે કાઢી નથી શકતા. હા, જલ્દી નીકળે નહીં, જલ્દી ના નીકળે. જલ્દી વર્ષોથી સઘળી રાખેલી જે બધી છાપો છે એને ભૂસતા બહુ વાર લાગે. અને એક માણસ ના ભૂસી શકે. બરાબર. બુદ્ધિશાળી માણસોનો એક મોટો સમૂહ જાગે તો જ આ બધું શક્ય બને. એકલ દોકલ માણસનું આ કામ જ નથી. બરાબર. એટલે આ બધું પાટીદારોના ઇતિહાસને લઈને બોલવું ને એ પણ જોખમી થઈ જાય. હા. હવે લેવા પટેલોએ જો આવડું મોટું મંદિર બનાવ્યું અબજોના ખર્ચે 100 વીઘામાં કાગવડમાં, તો એ પણ ભૂલ ભરેલું છે. કારણ કે એમને પાછી 25-30 કુળદેવીઓ બીજી બેસાડી છે એમાં. હા. એ મંદિરમાં તો પાછી બીજી 25-30 કુળદેવીઓની મૂર્તિઓ મૂકી છે. એટલે એ જ બતાવે છે કે ભાઈ આ બધું એક રૂપ નથી. અચ્છા. પછી અડાલજની અંદર અડાલજ અને મધ્ય ગુજરાતના કેટલાક લેવા પટેલ ગામો પોતાની કુળદેવી અન્નપૂર્ણા છે. અને એમને મોટું અડાલજમાં અન્નપૂર્ણાનું મંદિર બનાવ્યું કુળદેવી. ત્યાં સદા પણ ચલાવે છે. નરહરી અમીન ને બધા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હતા એક વખત. તો તેના લેવા પટેલો એ પાછું આવું એક ગોઠવ્યું. એટલે આમ જુઓ તમે તો એક મૂળ પ્રજા ઉત્તર ગુજરાતની સરસ્વતી ઘાટીની સભ્યતાની આ પ્રજા, અને એ પ્રજામાં ભિન્ન જો લેવા પટેલ ગામો છે જે આ 5 ગામ, એ 5 ગામના લેવા પટેલ ગામોની અંદર જે મંદિરો છે પ્રાચીન મંદિરો છે, 1000 વર્ષ જૂના. ચંદેરી માતાનું મંદિર હોય કે પછી ભવાની માતાનું મંદિર હોય કે વાલમ નાસુલેશ્વરી માતાનું મંદિર હોય કે બાંડુનું ભેરવાની માતાનું મંદિર હોય, આ બધા ગામો એ ગામી શાખના પટેલો છે. ગામી એક રાજવંશ હતો ઊંઝામાં. ગોમી જે ચંદ્રપુર નો પણ રાજવંશ હતો. ચંદ્રપુર એટલે આજનું ગોવા. પેથોલ નદીના કાંઠે એક ચંદ્રપુર નામનું નગર હતું. અત્યારે ગોવામાં, એટલે આ ગોવામાં સંમિલિત થઈ ગયું. તો એ ગોમી રાજવંશ ને આ રાજવંશ બે એક જ હતા. એના પછી ત્યાં ગોવામાં ચંદ્રપુરમાં કદમ રાજવંશ આવ્યો. તો એક રાજવંશ થી સમયે બધા ટુકડા પડ્યા. રાજા હોય ભાઈઓ ભાગ વેચાય. બરાબર. હા, તો એમાંથી આ 5 ગામનું સર્જન થયું. અને 5 ગામના લેવા અલગ પડ્યા. કારણ કે કડવાઓમાં બંદૂકા વિવાહ હતા. દર 12 વર્ષે લગ્ન થાય. ઉમિયા માતાના મંદિરના દરવાજા ખુલે ત્યારે લગ્ન થાય, એટલે લગ્ન થાય. બાકી લગ્ન થાય નહીં. શ્રી રાશિનું વર્ષ આવે, કોઈ વર્ષે 7 વર્ષે થાય, કોઈ વર્ષે 9 વર્ષે થાય, કોઈ વર્ષે વળી 10 વર્ષે 11 વર્ષે થાય. શ્રી રાશિનું વર્ષ હોવું જોઈએ. એટલે એમાં અહીંથી છેક નેપાળ સુધી પત્રિકાઓ જતી, ખાનદેશ સુધી જતી. ખાનદેશ એટલે કહ્યું જલગાંવ, ભુસાવળ. તમારે બોમ્બે થી જાઓ ત્યાં ભુસાવળ લાઈન ઉપર હા, તો ત્યાં આવે. ત્યાંય કડવા લેવા છે. અને મહારાષ્ટ્રના લેવા પટેલો રિઝર્વેશનમાં છે, માંડલ કમિશનમાં છે જૂના સમયથી. લેવા જેમને લેવા પેટીદાર લખ્યું, લેવા કણબી લખ્યું, લેવા પટેલ લખ્યું, એટલા લોકો જ છે. ત્યાં પાછા બીજા નથી. ત્યાં બડ ગુજરે છે અને રેવા ગુજરે છે. એ પણ કડવા લેવા છે. બડ ગુજર છે ને એ કડવા છે મહારાષ્ટ્રમાં. હા, મહારાષ્ટ્રમાં એ જલગાંવ આજુબાજુ. અને જે રેવા ગુજર છે એ લેવા પટેલ છે. અને ત્યાં પણ એ ઉમિયા માતાની સ્તુતિના લગ્ન, એક સંગીતા પાટીલ કરીને જલગાંવની
બેન હતી, એને PhD કર્યું આના વિશે. અચ્છા. હા, એટલે એ મારા સંપર્કમાં હતી. લગભગ 5-6 વર્ષ સુધી એને મહેનત કરી, ગીતો ભેગા કર્યા અને ઉત્તર ગુજરાતના ભેગા કર્યા. અચ્છા. તો એને જે બધી મને પુસ્તકોના ફોટા પાડીને બધા મોકલ્યા, એટલે મેં વાંચ્યા. મેં બરોબર, તારી વાતમાં સચ્ચાઈ છે. તો સાહેબ ત્યાં સુધી કડવા લેવા છે. ઔરંગાબાદમાં પણ છે, ઠીક એનાથી પણ નીચે, કે જેમની અટક જ લેવા અને કડવા આવતી હોય એવી. મધ્યપ્રદેશના તો ધાર, ખરગોન, નિમાડ, શાજાપુર, ઉજ્જૈન, ભોપાલ, પછી ચંબલ, એવા લગભગ 15 જિલ્લાઓમાં કડવા લેવા છે. દરેક ગામોમાં, ઘણા બધા ગામોમાં. અને અહીંયા જે ડુંગરપુર છે રાજસ્થાનનું, ડુંગરપુરમાં લેવા પટેલો પછાત હતા. તો લેવા પટેલો ઊંઝા ઉમિયા માતાજીની પૂજા કરતા. ત્યાં ડુંગરપુરમાં એમને ઉમિયા માતાનું મંદિર બનાવ્યું લેવા પટેલોએ. અને એ બનાવ્યા પછી એમને 100 વીઘા જેવી જમીન લઈ અને સ્કૂલ, કોલેજ, મંદિર બધું બનાવ્યું. અત્યારે બહુ આબાદ સ્થિતિમાં છે. છેલ્લા 25 વર્ષમાં જ એ લોકો આટલા બધા ફોરવર્ડ થઈ ગયા, ધંધા રોજગારમાં જતા રહ્યા બધા. એમને વળી આ ઉમિયા માતાની કુળદેવી તરીકે એમને પ્રસ્થાપિત કરી દીધા અને ત્યાં મંદિર છે. એવું અત્યારે હાલ ચિત્રીમાં બનાવે છે. એ વળી પોતાની જાતના ડુંગરપુરના સ્ટેટનો જે ઇતિહાસ હશે, ડુંગરપુરના મહારાજાએ પોતાની પ્રજાનો ઇતિહાસ લખાવ્યો છે, એ ઇતિહાસના આધારે એમને શોધી કાઢ્યું કે અમે કડવા છીએ. એમની હાલની અટક વાગડિયા છે. એ લોકો પણ હાલ મંદિર બનાવે છે મોટા પાયે, 25 વીઘા જમીન લઈ. તો આમ સાહેબ, જો આ પ્રજા પોતે શોધી લેતી હોય કે ભાઈ અમે અહીંથી, અમારું મૂળ આ છે, ઉત્તર ગુજરાત છે, તો આ લોકો કેમ કે છે કે અમારું મૂળ પંજાબ છે? બરાબર. પ્રજા તો એમ જ કે છે કે અમે ઉત્તર ગુજરાતમાંથી ગયા છે. એમની લગ્નની પત્રિકાઓ અહીંથી ગયેલી એ લોકો બતાવે છે. 100-125 વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં થી ઊંઝા ઉમિયા માતાના મંદિરે થી ગયેલી લગ્ન પત્રિકાઓ એમને મળી. ફોટાની પૂજા કરતા હતા લગ્ન વખતે. કોઈ ઘરમાં એક ફોટો રાખ્યો હશે ને એની, અને આખો લાલ લાલ થઈ ગયો, કોઈને ખબર નહીં. ખોલીને જોયું તો અંદરથી પત્રિકા નીકળી, વાંચી. તો એ લોકો ભાઈ શોધતા અહીંયા બી અમારા પૂર્વજો તો આની પૂજા કરતા હતા, એની અંદરથી આ નીકળ્યું. પેલા ગઈ છે ને પછી લગ્નો બંધ થઈ ગયા, સરકારે બંધ કર્યા અંગ્રેજોએ. બાળ લગ્નો હતા બધા. બાળ લગ્નો હતા. કોઈ દીકરીને મૂર્તિઓ ના મળે તો ફૂલના દડા સાથે પરણાવી દેવાની, અને ફૂલનો દડો નદીમાં કે તળાવમાં કે કુવામાં પધરાવી દે એટલે રાડી કહેવાય. પછી એને યોગ્ય મૂર્તિઓ મળે એટલે પરણાવી દેતા. આવી પણ એક પરંપરા હતી. એ સમયની એમની જરૂરિયાત હતી એટલે લોકોએ બનાવ્યું છે આવો નિયમ. અને બધા જ બાળ લગ્નો હોવાના કારણે અંગ્રેજોએ પછી એ પ્રથા આખી બંધ કરાવી અને બાળ લગ્નો ધીરે ધીરે બંધ થઈ ગયા. તો સાહેબ આ બધી પત્રિકાઓ જો ત્યાંથી મળતી હોય, લોકો એમ કેતા હોય કે ભાઈ અમારું મૂળ આ છે, તો પછી આ લોકોનું મૂળ તો પંજાબ સાથે છે એવું કઈક પુરાવો તો મળતો નથી. બે પ્રજા વચ્ચેનો કોઈ તારો તો મળતો નથી. અને આ પ્રજા કઈ નાની તો છે નહીં, નાનું તો જૂથ નથી, ઘણું મોટું. 5 થી 10 કરોડ જેટલી વસ્તી હશે એમની. તો એમનું કોઈ વાસ્તુ સામે કેમ પંજાબમાં નથી? બરાબર. નાનું મોટું એ કઈક તો આવવું જોઈએ ને. તો આવો તો કોઈ વિચાર કરતો, બધા શોધતા અહીંયા ઉત્તર ગુજરાતમાં આવે છે. લેવા હોય કે કડવા, મૂળ શોધતા આવે તો મૂળ અહીંયાથી જ મળે છે. તો સાહેબ આ દિશામાં વિચારવાની જરૂર છે. મેં તો આ લોકોને કોઈ પાટીદાર ઇતિહાસ પરિષદ બોલાવો, તમારો ઇતિહાસ ઠીક કરો, ખોટી વાતને પકડી લેવું. તમે આ બધી જુદી જુદી કુળદેવીઓના મંદિરો બનાવો. કોઈ કેટલાક લેવા પટેલો અન્નપૂર્ણાનું મંદિર બનાવો 25, 30 કે 50 ગામના. કોઈ સૌરાષ્ટ્રના વળી ખોડલ માતાનું મંદિર બનાવે અને એમાં વળી પાછી બીજી 25-30 કુળદેવીની મૂર્તિઓ મૂકે. અને વળી પાછું હમણાં આજે જ ખાતમુહૂર્ત છે સંડેરમાં. 2 તો ખોડલ માતાના મંદિર છે, ના 3જું બને છે. એ ગામમાં 2 મોટા મંદિરો છે. મોટા એટલે પ્રમાણમાં ખૂબ મોટા. અને આ 3જું નવું બનાવે છે. શું આ 2 મંદિરો છે તો તમને નથી? અને એમાં તો 60-70 વીઘા. આજે આનંદીબેન ત્યાં હતા,
ગુજરાતના મુખ્યમંત્રી ત્યાં ત્યાં આવશે. પણ કોઈ ચિંતા તો કરતું નથી કે આપણે કયા રસ્તે છીએ. બરાબર. એટલે આ બધું છે બેન. હમ. હું જે એટલે સમજ્યો કેવું છે છું ને એ આ સમજ્યો છું કે ભાઈ આ સરસ્વતી ઘાટીની સભ્યતાની પ્રજા છે. વૈદિક પરંપરાની એની પાસે બધી મોટી સાંસ્કૃતિક મૂડી છે. આ પ્રજાની સાંસ્કૃતિક મૂડી ગુજરાતની કોઈ પ્રજા પાસે ના હોય એવા બધા તહેવારો એની જોડે છે. આ તહેવારો એવા ઘસાઈ જવાના આરે છે. તો મેં વિડીયો મૂક્યા તમે જોજો કેવી કેવી પ્રથાઓ છે. ઇન્દ્રનું વાહન હાથીઓ કાઢે, લાકડીઓ લઈને દોડે, આખી રાત 3-4 દિવસ સુધી આ ઉપાસના કરે, ઇન્દ્રની ઉપાસના. ઋગ્વેદમાં સૌથી વધુ ઉપાસના ઇન્દ્રની છે. ઋચાઓ તને ઋગ્વેદ મળે તો તું જોજે બોમ્બે યુનિવર્સિટીમાંથી. તો આટલો મોટો દેવ એના કેમ કોઈ મંદિરો નથી? બરાબર. આખો વેદ ઋગ્વેદ ની 80% ઋચાઓ ઇન્દ્રની છે. તો એની કેમ મૂર્તિઓ નથી? એની તો આખી જીવંત ઉપાસના જ છે. આ કૃષ્ણએ સાહેબ ઇન્દ્ર ગોવર્ધન પર્વત તોડ્યો તો કચ્છના મને લાગે લેવા પટેલો સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને કદાચ વૈષ્ણવ સંપ્રદાયમાં વધારે છે. સૌરાષ્ટ્રમાં તો લેવા પટેલો વૈષ્ણવ સંપ્રદાયમાં વધારે છે. એટલે એમને પાછી એ વાત ના ગમે. કૃષ્ણએ જો ગોવર્ધન પર્વત તોડ્યો એની આખી કથામાં એને કૃષ્ણએ ઇન્દ્રની ઉપાસના બંધ કરાવી મથુરા, વૃંદાવન, ગોકુળમાંથી. હા, અને ગોવર્ધન પર્વતની પૂજા દાખલ કરે. બીજો એક મત એવો હોય છે કૃષ્ણએ પોતાની પૂજા દાખલ કરાવી ઇન્દ્રની ઉપાસના બંધ કરાવીને. એટલે આજે પણ સાહેબ અહીંયા રબારીઓ લાકડીઓ લઈને દોડતા હોય છે. ઇન્દ્રનું વાહન હાથીઓ નીકળે એટલે પાટીદારો લાકડીઓ લઈને દોડે, બધા લાકડીઓ લઈને દોડે. પણ શા માટે દોડે છે ખબર નથી. પેલા એ પ્રજા લડતી છે. એકના ઉપાસના નથી કરવા દેવી ઇન્દ્રની, અને એકના ઇન્દ્રની ઉપાસના કરવી છે. આજે ત્યાં 11 વેતાલની પલ્લી નીકળે, પાટીદારો પલ્લી લઈને જાય, હજારો કિલો તલનું તેલ એના ઉપર રેડે છે એ પલ્લી ઉપર. અને પાટીદારો જેવી પલ્લી મૂકે એટલે રબારીઓ લાકડીઓ મારીને તોડી નાખે. એ વિડીયોમાં તું જોઈ શકીશ. રબારીઓ લાકડીઓથી તોડી નાખે છે પલ્લી. તો આ એક પરંપરા, એક પ્રજાને ઇન્દ્રની ઉપાસના કરવી છે અને એક પ્રજાને નથી કરવા દેવી. એટલે એ શું, રબારી છે એ યદુવંશી છે, એ કૃષ્ણના ઉપાસક છે. એટલે એમને આ ઉપાસના નથી કરવા દેવી ઇન્દ્રની. અને આ પોતે કુર્મીઓ, ઋગ્વેદમાં ઇન્દ્રને કુર્મી કહ્યો છે. અને પાટીદારો પોતાની જાતને કુર્મી કહે છે. એટલે આ કુર્મીની ઉપાસના કરે છે માટે કુર્મી કહેવાય કે કેમ, એ પણ એક સંશોધનનો પ્રશ્ન છે. બરાબર. કુર્મી ક્ષત્રિય પાટીદારોનો ઇતિહાસ એવું એક પુસ્તક પણ ગુજરાતમાં ગુજરાતી ઇતિહાસના લેખકે લખેલું છે. તો આ અને સૌરાષ્ટ્ર ક્યાં ઉત્તર ગુજરાત, મધ્ય પ્રદેશમાં એ લોકો પોતાની જાતને કુલમી, એના રેવન્યુ રેકર્ડમાં કુલમી છે, કુર્મી નથી. મધ્યપ્રદેશના 11 જિલ્લાઓમાં કુલમી શબ્દ વપરાય છે રેવન્યુ રેકર્ડમાં, સરકારી રેકર્ડમાં. અને ત્યાં કુર્મી શબ્દ વપરાય બિહાર, ઉત્તર પ્રદેશમાં. તો આ બધા એટલે મને મનમાં પ્રશ્ન એ જ આવ્યો કે હવે આ લેવા ને એવી રીતે કે છે, પણ એવું કે છે કે બંને કડવા ને લેવા ભાઈ છે, તો એ ભાઈ અલગ કેમ પડી ગયા? એક કથા એવી પણ છે, રામની કથા જે છે એમાં સીતાના 2 પુત્રો લવ અને કુશ, એમાંથી આ લોકો આવ્યા એવું પણ કહેવાય છે. હવે તમે જુઓ, રામ જનક રાજા, સીતાના પિતા જનક, એ ખેતી હળથી ખેડતા હતા. અને હળની કોષમાંથી એક કડું ભરાયું અને થોડું ખેંચે એટલે કુંભ નીકળ્યો, અને કુંભમાંથી સીતા નીકળ્યા એવું કહેવાય છે સીતાનો જન્મ. હવે રાજા કોઈ દિવસ ખેતી ખરો? પેલા તો ન કરે. બરાબર છે. કેટલા રાજાઓએ ખેતી કરી છે? હળ લઈને ચલાવતા હશે રાજાઓ.
કરતા જ નહીં ખેતી. બરાબર છે. હા, તો પેલા તો આ પ્રશ્ન આપણા મનમાં ના આવવો જોઈએ કે જનક રાજાને હળ લઈને બળદ જોડી અને કેમ ખેડવી પડી. બરાબર. નંબર 1. અને કુંભમાંથી સીતા નીકળે ખરી? ન જ નીકળે ને. હા, એ રામાયણમાં એનો ઉલ્લેખ પણ હા, નથી. રામાયણ બધી રામાયણો 25-30 પ્રકારની રામાયણો છે. એટલી વાલ્મીકી નહીં, બધી રામાયણોમાં છે. અચ્છા. ગૌડીય રામાયણ ગણો કે તુલસીકૃત ગણો કે વલ્લભીકૃત ગણો કે પછી મોનખમંડ રામાયણ ગણો, મેં બધી રામાયણો ભેગી કરી છે, એટલે મેં જોયું એ બધું. અચ્છા. પછી બીજા નંબરે રામના લગ્ન થાય છે, એ મંડપમાં ભરતના લગ્ન થાય છે, શત્રુઘ્નના થાય છે અને લક્ષ્મણના થાય છે. માનો કે રામે તો પેલું ધનુષ તોડ્યું અને સ્વયંવરમાં સીતા એમને સ્વીકાર્યા, એટલે એમના લગ્ન તો સીતા સાથે થાય, સ્વાભાવિક છે. પણ બીજા એમના 3 ભાઈઓ છે, એક જ મંડપમાં શા માટે લગ્ન કરે છે? પેલા તો ધનુષ તોડ્યું એ વાત બહુ જગ જાહેર છે, તો એક જ મંડપમાં લગ્ન થવાનું શું કારણ? મેં હમણાં જ કહ્યું, બધા ઉમિયા માતાના દરવાજા દર 12 વર્ષે ખુલે. હા, અને બધા જ એક વર્ષથી ક્યાં 1 મહિનાથી ઉપરના તમામ બાળકોના લગ્નો કરી દેવાના. એટલે એક જ મંડપમાં બધા જે ઘેર જાન ગઈ હોય એ ઘેર જાન આવી હોય. એક મહિલામાં 25-30 જાનો આવી હોય. જેટલા નાના બાળકો હોય એટલી જાનો આવી હોય, અને જેટલા નાના છોકરા હોય એટલી જાનો ગઈ પણ હોય. તો એ કારણે આ બંદૂકા વિવાહના કારણે તો નથી ને. આ કોઈએ વિચાર્યું ભાઈ એક જ મંડપમાં કેમ આટલા બધા લગ્ન થઈ જાય? બરાબર. તો એનું કારણ આ પણ હોઈ શકે, બંદૂકા વિવાહ હતા પ્રાચીન પરંપરાથી. પછી નંબર 3. પણ સર, લેવામાં તો એવું કોઈ બંદૂકા વિવાહ લેવામાં બંદૂકા વિવાહ જેવું નથી. એની પણ કથા છે, કેમ નથી એની પણ આવી એક રોચક સરસ કથા છે. અચ્છા. કારણ કે જે કડવા માતાજીની ગાયો ચારવા ગયા હતા, એ કથા મેં વાંચી છે. એટલે એ રહી ગયા અને લેવાઓને પરણાવી દીધા. અને પછી પેલા આયા એટલે કે જાઓ, તમારા દર 12 વર્ષે લગ્ન થશે, મારા દરવાજા ખુલે એટલે થશે, હવે બંધ થઈ ગયા મારા દરવાજા. આવી એક કથા છે. પછી સીતા જયારે પેલા સ્વયંવરમાં ગયા, વલ્લભીકૃત રામાયણમાં છે ને તુલસીકૃત રામાયણમાં છે, રામ પોતાના કુળદેવી ગૌરી માતાના દર્શને જાય છે, સીતા પોતાની કુળદેવીના દર્શન કરવા જાય છે. ગૌરી માતાના મંદિરે બંને સામ સામે આવી જાય છે, બંનેનું તારક મૈત્ર થાય છે, બંને એકબીજાને જુએ છે કુળદેવીના મંદિરે. એટલે ગૌરી માતા એ જ ઉમિયા, એ જ પાર્વતી. એટલે સીતા પણ કુળદેવીના દર્શને ગયા, રામ પણ ગયા, અને આ વર્ણન પણ એમાં મળે છે. એટલે રામના કુળદેવી તો ગૌરી માતા એટલે પાર્વતી હતા, એટલે ઉમિયા જ હતા. બરાબર. આ ઉમિયા શબ્દ તો હમણાં એ મૂર્તિ વિધાન ની પછી હું વાત કરું તને. આ 3જું કારણ, ગૌરી માતાના દર્શને જાય. પછી રામ જયારે વનમાં જાય, કઈ કહ્યું મારા પુત્રને તમે ગાદીએ બેસાડો, એટલે રામનો વનવાસ થયો. એટલે જતા હતા તો પોતાના ઘરની અંદર 24 પ્રતિમાઓ હતી પોતાના પૂર્વજોની, એમના દશરથના પિતાની, એમના પિતાની, એમ તો દર્શન કરીને નીકળાય. આવું વર્ણન દરેક રામાયણોમાં મળે છે. પાટીદારોના મહેલમાં રામજી મંદિર અને ઘર મંદિરો છે. પેલું જેમ દશરથના મહેલમાં પોતાના પૂર્વજોની મૂર્તિઓ હતી, તો પાટીદારોના મહેલામાં જ કેમ રામજી મંદિર છે? આવું કોઈએ વિચાર્યું? ઉત્તર ગુજરાતમાં હું જોઉં છું, દરેક ગામમાં પાટીદારોના મહેલામાં મંદિર જેવું લાગે જ નહીં, ઘર જ લાગે તમને. હવે જે નવા મંદિરો બને થોડા મંદિરના સ્વરૂપના બને. પેલાના મેં જોયેલા બધા જ મંદિરો ઘર મંદિરો, અને એ મંદિર માનો કે
ઘર મંદિરમાંથી બહાર નવું મંદિર બને તો પાછું કોઈ પાટીદારને વેચી દે ને રહેતોય થઈ ગયો, એવાય દાખલા છે આ ગામોમાં. તો પાટીદારો જ કેમ એને શાસન આપે છે અને એમના જ મેલ્લામાં મંદિરો કેમ છે? કે એ રામના વંશજ છે માટે કે કેમ? આવું તો કોઈએ વિચાર્યું જ નથી. બરાબર. પછી રામ જયારે સીતાના શોધમાં ગયા પંચવટીથી લંકા જતા હતા, વચ્ચે સુગ્રીવ અને વાલી ની કથા બહુ જાણીતી છે. વાલીનો વધ કર્યો અને વાલીના જેટલા વારસદારો હતા એના પરિવારના, એ બધાને રામે અપનાવી લીધા, એવું દરેક રામાયણમાં છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક ગામોમાં પટેલોની શાખો વાલી કે વાલીવાળા કેમ છે? બરાબર. કે વાલીને અપનાવી લીધા, વાલીના વારસદારોને, એવું રામાયણ તો કે છે, બધી રામાયણો કે છે. અને આ લોકો પણ એના વારસદાર હોવાનું કે છે. પાટીદાર શાખ જ છે, પાટીદારોમાં જ છે. બરાબર. તો આ બધા અભ્યાસો પણ કરવા જેવા છે. અને અહીંથી જે પાટીદારો ગયા ત્યાં ફૈજાબાદ, અયોધ્યાની આજુબાજુ 25 થી 30 ગામોમાં છે પાટીદારો. બરાબર. એ લોકો એમ કે અમે તો ગુજરાત થી આવ્યા છે અને ગૌરવથી કે છે. તો આ બધા અભ્યાસો તમે કરો અને પછી એમાંથી કોઈ તારણો લાવો, પણ આ પંજાબ કરો છો એ બધું ખોટું છે. અને આ જે 5 ગામોમાં જે મેં કહ્યું ખમલઈ માતા, તો એ મૂર્તિ મહિષમર્દિનીની છે. ચંદેરી માતાની મૂર્તિ એ મહિષમર્દિની છે. વાલમમાં સુલેશ્વરી માતાની એ મૂર્તિ મહિષમર્દિની, મહિષાસુર રાક્ષસનો વધ કરનારી. ઊંઝા ઉમિયા માતાના મંદિરની મૂર્તિ એ જ છે. આ તો બધાએ પેલું નંદી ઉપરની સવારી વાળું પ્રતિક ચિત્ર દોરી દીધું એટલે લોકોએ સ્વીકારી લીધું, તો વાસ્તવિક મૂર્તિ તો જુદી જ છે. બરાબર. કારણ કે આ લોકો અલગ પડ્યા એટલે પોતે મૂર્તિ વિધાન તો હોય જ એમની જોડે, એટલે ત્યાં નવી મૂર્તિઓ બનાવી હોય. હા, એટલે આ બધા પ્રમાણોનો અભ્યાસ કરી અને પછી કોઈ તારણ ઉપર જવું જોઈએ. પંજાબ વાળી વાત તો ખરેખર સ્વીકારી શકાય એવી નથી, પણ લોકો સ્વીકારે તો આપણને કઈ વાંધો ના હોવો જોઈએ. આપણે ક્યાં રોકી શકો? આપણે કોઈને કાંઈ રોકી નથી શકતા. બરાબર. હા, તમને જે સત્ય સમજાવ્યું તમને મુબારક. બીજાને ભલે ના સમજાય તું તારી રીતે. એટલે ઈ તો મેં 2-3 પુસ્તકો જોયા, એમાં પણ આ જ વાત લખેલી હતી કે 2-3 નહીં, લાખો કરોડો મને અહીંયા મુંબઈના અંદર તો એ પુસ્તકો મળે નહીં, એટલે મને જે ઓનલાઈન જે પુસ્તકો મળ્યા ને એ મેં એમાંથી મેં વાંચ્યા. આવી રીતે મેં 2-3 પુસ્તકો વાંચ્યા, તો એમાં આ ઉલ્લેખ બહુ પૈસા આયા, એમનો ઇતિહાસ શોધવા નીકળ્યા, એટલે ખોટો તો ખોટો, છાપ કર્યું. બરાબર. પૈસા એટલે એને વાપરવા ક્યાં? એટલે મને વારંવાર એ જ પ્રશ્ન થાય કે લેવા અને કડવા બરાબર છે, બંને ભાઈ છે, બધું સેમ, થોડું ઘણું છે બંનેમાં કે ને સમાન છે, સમાનતા છે. તમે લેવા કડવાની અટકો ભેગી કરો, લેવાની લગભગ તમે જે ગામી કહો છો ને, આજની તારીખમાં ગામી અમારામાં આવે છે. અમે જે કચ્છમાં જે પટેલો છે ને એમાં ગામીઓ છે. ગામી મૂળ રાજવંશ છે ઊંઝાનો, અને રાજવંશનો ઇતિહાસ છે આખો. કેટલા રાજાઓ થયા, જે પાટડી, વિરમગામ અને માંડલના જે રાજાઓ છે કડવા પટેલો છે, અને ગામી શાખના છે. અને ઊંઝાના રાજવંશમાંથી ગયા એવું એ લોકો કહે છે. પણ અમારા ગામીઓને કઈ ખબર જ નથી. ગામીઓને તો ના જ ખબર. હા, કેમ કે એ લોકોને કઈ ખબર જ નથી. ઇનફેક્ટ અમે જો હું મારા દાદાને પણ પૂછું કે એમને પણ કઈ પૂછું તો અમે કચ્છમાં કેમ આવ્યા, એમને એ વસ્તુની ખબર નથી. કેમ કે કદાચ એમણે કચ્છમાં જવાના કારણો અનેક કારણોએ અનેક વખત સ્થળાંતરો થયા. એક કારણથી સ્થળાંતર નથી થયું. સ્થળાંતર થવાના અનેક કારણો છે. અને તમારે કચ્છના કડવા પટેલો તો અડધા મુસલમાન ટાઈપ છે, એ પિરાણાને માને છે અમદાવાદ. અચ્છા. એટલે ના, અમે તો અમારા મતલબ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી અમારા સમાજ પાટીદાર જે લેવા પટેલો જે છે એમાં ઇસ્લામની અસર નથી, પણ તમારા કચ્છના સ્વામિનારાયણની અસર છે. થોડા ઘણા સ્વામિનારાયણને માને છે. સ્વામિનારાયણની છે, પણ સ્વામિનારાયણનો ઇતિહાસ તો 200 વર્ષનો જ.
સ્વામિનારાયણ ધર્મની સ્થાપના જ 200 વર્ષથી થઈ. નીલકંઠવટની એ કરી. એના પહેલા તો સ્વામિનારાયણ હતા જ નહીં કોઈ. બરાબર. એ વખત તો સનાતન જ હોય. જયારે આ તો લગભગ 12મી 13મી સદીમાં મક્કા મદીનાથી જે આવેલા અને જે ઇસ્લામના પ્રચાર માટે જ આવેલા, મોયુદ્દીન ચિશ્તી, નૂર અલી, એટલે નૂર સતાગર, આ લોકોએ પાછું મુસ્લિમ નામોને હિન્દુકરણ કરી દીધું. અચ્છા. અને એ એમના પ્રભાવમાં આવીને એમને પોતે ઇસ્લામ કબૂલ કર્યો. અચ્છા, ઓકે. એની પણ ઘણી બધી કથાઓ છે. આ તો 5-10 દિવસ સુધી આપણે વાર્તો કરીએ ને તોય ના પૂરી થાય આ પ્રજા વિશેની. અહીંયા ઉત્તર ગુજરાતમાં આગા ખાનીઓ જે છે મુસલમાનો, એ મોટા ભાગના એમાં 60-70% કડવા છે એકલા. તેમની શાખો આવે. અને એ કેટલાક તો પાકિસ્તાન જતા રહ્યા, દેશનો ભાગલા થયા એટલે પાકિસ્તાન જતા રહ્યા. એટલે તારું મૂળ વતન આ છે, તું હવે પાકિસ્તાન શું કરવા જાય છે? બરાબર. તો એ લોકો જતા રહે છે. એમને આગા ખાન કેટલાક એમાં લેવાય છે. અચ્છા. પણ લેવાની સંખ્યા ઓછી છે. અને બીજું એક છે અહીંયા છાયાબાગ. અચ્છા. એ લોકો પોતાને જાતને પેલા શિયા મસાઈકી મોમીન કે છે, એમાંય પટેલો છે. અચ્છા. આગા ખાનીઓ સિવાય બીજા એક જૂથ છે પાછું, એમને ઇસ્લામ કબૂલ કરી દીધું. અચ્છા. અને એ મોહમ્મદ પૈગંબરના સીધા વારસદાર તરીકે કોઈ છે એમને. હા, તો એ એમના ધર્મગુરુ છે. અને સિદ્ધપુરમાં એમનું મકાન છે. અને એ ફિરક્કામાં માને છે. એ તો લવા રહી છે ને સુથા રહી છે ને બીજી કેટલી જ્ઞાતિઓ છે, એટલા પટેલો નથી પાછા. અને પેલા આગા ખાનીઓ તો આજે પણ મસ્જિદમાં જતા નથી. આગા ખાની જે મુસલમાનો છે એમના ગામમાં મસ્જિદો જ નથી. અચ્છા. એમના ગામોમાં ખાનું છે અને એમાં ગિનાન રાખે. ગિનાન એટલે હિન્દુ ભજનો. અને એની અત્યારે કેસેટો એ લોકો બહાર પાડી છે. આપણે કેસેટો સાંભળીએ તો ખબર પડે આ તો બધું હિન્દુ જ કલ્ચર છે. બરાબર. અને એમના ઘરમાં દશા અવતારના ફોટા હોય ને વચ્ચે આગા ખાનનો ફોટો હોય. રામકૃષ્ણ, પરશુરામ, નરસિંહ અવતાર, આ બધાના ફોટા હોય. અને આજે પણ પ્રાર્થના પાછી હિન્દુ પરંપરાની ગાતા. એમના ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રાર્થના તો હિન્દુ પરંપરાની ગાતા હોય છે. ભલે એમના નામો મુસલમાન. એટલે બળ જબરજસ્તી કરીને પણ કરાવ્યા હોય એવું પણ બની શકે ને? ના, આ જાતે કરી સ્વીકારેલો છે. એમને બળજબરી કરતા પેલા ધર્મગુરુઓએ એમના પ્રભાવમાં લાવી અને એમને અને બોડી પ્રજા એટલે પ્રભાવમાં જલ્દી કેટલીક વાત તો બળજબરી થી હતું. કારણ અત્યારે RSS વાળાના બધા આ પ્રચાર કે ભાઈ એમને એક હાથમાં તલવાર ને એક હાથમાં કુરાન ને મારી નાખીએ. એ રીતે બધા નથી વટલાયા. અચ્છા. જાતે કરી નહીં સ્વીકાર્યા છે. તો આ બધા તો ઘણા બધા. અને તમારા કોઈ કોન્ટેક્ટમાં હોય કે જેમને ખબર હોય કદાચ કે જે લેવા પટેલો છે એ કચ્છમાં ગયા એનું કારણ શું? લેવા પટેલો કચ્છમાં જવાના ઘણા બધા કારણો છે. ઉત્તર ગુજરાતમાં વસ્તી વધે એટલે ખેતીની જમીન સાંકડી પડે પેલા તો. બરાબર. પેલું કારણ તો આ જ. મારા ગામમાં દરેક 1.5 વીઘો 2 વીઘા જમીન છે. અનામત આંદોલન થયું એના મૂળમાં આર્થિક આવકો નથી એ જ હતું. ખેતીની જમીનો જ ટૂંકી હતી. હા, એટલે એમાંથી કઈ ઉપાર્જન થતું નહોતું એટલે એમને જવું જ પડે. અત્યારે કેમ બીજા બધા ધંધાઓમાં જતા રહે, ગામ ખાલી કરી દીધું. ગામ ખાલી થઈ ગયા. અમેરિકા કેમ જતા રહે, બીજા દેશોમાં. તમારી પાસે હવે તમે એક જ જગ્યાએ રહી અને કમાઈને બધા ખાઈ શકો એવું રહ્યું નહીં. એટલે ગામ ખાલી કરવું પહેલું તો કારણ આ જ. વસ્તી વધે એટલે તમારે દૂર દૂર જવું પડે. પણ ખેતી એક જ ધંધો હોય એટલે. બીજું આંતરિક કલેશ. કાકા બાપાના ભાઈ લડ્યા હોય એટલે મારી નાસી જાય. દૂર જઈને રહેવા માંડે. આ બીજું કારણ આ પણ છે, એમની આંતરિક ખટપટો. તો બીજી કોઈ જ્ઞાતિ સાથે એમના ઝઘડા. બરાબર. પછી રાજાઓની ભાગ બટાઈ, જ્યાં રાજાઓનું શાસન હતું
રાજા ચૂસી લેતા. હા. રાજા ના આપવું પડે, ચોરી કરી હોય રાત્રે કોઈ એક ગાડું ભરીને અનાજ ઘેર પણ લઈ ગયા હોય, અચ્છા. રાજાને ખબર પડે એટલે કાઢી મૂકે. આવા તો અનેક કારણો બધા. અચ્છા. દુકાળ પડવો, પાણીનો અભાવ. દુકાળની ઘણી અસર પડી હોય એવું લાગે. દુકાળ તો પડે એટલે એ લોકોને તો પાછું એટલે તો આ બધા વરસાદના વર્તારા જો દુકાળ ના પડે, વરસાદ સારો પડે એટલે તો ઇન્દ્રની ઉપાસના કરે છે. ઉત્તર ગુજરાતના ગામોમાં આજે ચાલુ છે. બરાબર. કયું પાક પાકશે ને એ બધું જોતા હોય 3-4 દિવસ. ઠીક છે. કે બીજું તારે કઈ પૂછવું હોય તો કે. આ તો વાતનો અંત નહીં આવે ને ઘરમાં પણ બધા. વાતનો અંત ન જ આવે સર. હવે ઘરમાં સુતા હશે એ લોકો મને કહી નહીં શકતા કે બંધ કરો એવું. ના. અને બધા ઘરમાં સુતા હોય એટલે. એક છેલ્લો તમને પ્રશ્ન કરી લઉં કે સૌરાષ્ટ્રના લેવા પટેલો છે જે સૌરાષ્ટ્રમાં છે અત્યારે, અને અમે કચ્છના લેવા પટેલો, અમારે હજી મતલબ ભલે અમે લેવાઓ કહેવાઈએ પણ લગ્ન પ્રસંગમાં અમને એવી કોઈ છૂટ નથી કે અમે લેવા પટેલ છે, લેવામાં પણ જે સૌરાષ્ટ્રના લેવા છે કચ્છના નથી જઈ શકતા, લગ્ન નથી કરી શકતા. તું તો એમ કે છે, તું આ કે છે પણ અહીંયા ઉત્તર ગુજરાતમાં કડવા લેવા બધાય છે અને કડવામાં જુદા જુદા સમાજો છે. મોટા બારનો કડવો હોય એ નાના બારમાં નથી જતો. અચ્છા. કે 84 ના સમાજ વાળો 27 માં નથી જતો. અને જાય ને પોતાની કન્યા આપે તો 84 વાળાએ જો 27 માં કન્યા આપ્યો તો 84 વાળાએ એને ત્યાંથી બહાર મૂકી દે. આવું તો વર્ષો સુધી ચાલ્યું. હવે આ બધું થોડું સુધરવા માંડ્યું. હવે આ છેલ્લા 10-15 કેમ કે અમારામાં તો એવું છે કે વાગડ અને કાંઠો જે બે અલગ પડે છે ને કચ્છમાં પણ, તો કાંઠાની દીકરી વાગડમાં ના આપે, વાગડની દીકરી કાંઠામાં ના આપે. એના ભલે જે પણ આજુબાજુનો પ્રદેશ ને. વાગડ એટલે રાપર. અમારો કાંઠો એટલે ભચાઉનો પ્રદેશ અને વાગડ એટલે જે રાપર, પ્રાગપર ને એ બધું જે લાગે ને રાપર તાલુકો એના ઈ વાગડ લાગે. અને અમારું કાંઠો એટલે ભચાઉ તાલુકા જેટલા પણ પ્રદેશ આવે ને, જેવી રીતે શિકરા ને એ બધું અમારું કાંઠો લાગે. તો એ બે સમાજો અલગ પાછા. હા, એટલે એમ અમે હવે લગ્ન કરે છે. પેલા કેવું હતું, જે ભલે ગામની પ્રજા હતી અને એ લોકોને બહુ દૂર પડતું હશે કે જે પણ રીઝન હોય, પણ પેલા એવી રીતે વાગડની છોકરી કાંઠામાં ન આપે, કાંઠાની વાગડમાં ન આપે. અને પછી વાગડમાં અમુક જ જાતને અમુક અટકની જ પ્રજાઓ રહે છે જે કાંઠામાં નથી, અને કાંઠામાં અમુક જ અટકની પ્રજાઓ રહે છે જે વાગડમાં નથી. એવા પણ ડિફરન્સીસ જોવા મળે. પ્રજા એટલે લેવા જ્ઞાતિની જ શાખોની વાત કરે તું કે બીજી જ્ઞાતિની? હા, લેવા જ જ્ઞાતિઓની. હા, તો એ તો સ્વાભાવિક છે. ના હોય ભાઈ, પોતાની શાખના એક સાથે બધા રહેતા હોય. બીજી શાખ ગામ જ એવી રીતે છે. અને પછી કદાચ દુકાળ અને જે પણ કારણ થયું એના લીધે અમે પોતે મૂળ અમારું, હું વાણ છું, મતલબ મારી અટક વાણ. વાણ વહાણ કે વાણ? ના, વાણ. વાણ. નહીતર મારા ગામમાં પાછા વાહણ છે. વાહણ શાખના પટેલો વાહણ. અચ્છા. ના, અમે વાણ છીએ. તો ઈ અમે પોતે આધોઈમાંથી એવી રીતે અમે અત્યારે જે અમારા દાદાનું જે ગામ છે ત્યાં આગળ અમે દુકાળ ને એના કારણે ત્યાં વસવા ચાલ્યા ગયા અમુક વર્ષો પહેલા. મને લાગે તમારે ત્યાં વાગડ માંથી તો બધા બોમ્બેમાં રેડીમેડ કાપડમાં વધારે છે. હા, રેડીમેડ કાપડના ધંધા. અને હવે તો ગામડામાં કોઈ છે જ નહીં પબ્લિક, એમ ખેતીવાડીમાં પણ બહુ ઓછા લોકો છે. હા, ખેતીમાં ઓછા. હવે ખેતીમાં બહુ મળતા રહી. અને હવે બધા પોતાનું બિઝનેસ કરવામાં બહુ આગળ વધવા. બોમ્બેમાં જ બધા બિઝનેસોમાં આવી ગયા મોટે ભાગે. હા, અને પણ પાછા બોમ્બેમાં આવી ગયા છે પછી પણ પોતાનું અમારું અખાત્રીજના જે લગ્ન પ્રસંગ હોય કે જે પણ અમારા જે સંસ્કૃતિને લાગતું ઓળખતું જે છે ઈ કાર્ય કરવા પાછા દેશમાં જાય એવી રીતે. અખાત્રીજે જાય. વૈશાખ મહિને ચોક્કસ જવાનું છે. દિવાળી પર હમણાં જે નવું વર્ષ બેસશે ને ત્યારે પણ જશે. હા, પાછું અમારા કુળદેવી બહુચરમાં. બરોબર છે. તો બીજા લેવાઓના ત્યાં જુદા પડતા હોય એવા કુળદેવી? હા, બીજા લેવાઓમાં એટલે મારા મમ્મી પક્ષ છે ને જે
તો એમના કુળદેવી અંબેમાં છે. અંબેમાં છે. પછી હજી બીજા અમારા જે કુળદેવી હોય એમાં અમુક ખોડિયાળમાં છે ને, મતલબ મારા દાદીના ઘરના કુળદેવી ખોડિયાળમાં હતા. એવી રીતે એટલે બધા અલગ અલગ કુળદેવીઓ છે. અને એવું પણ નથી, હવે અમારા વાણના કુળદેવી બહુચરમાં છે ને, તો એવા પાચપાયા અટક છે કે બીજા અટક છે ને, એ લોકોના કુળદેવી પણ પાછા બહુચરમાં છે. પણ બધા બહુચરાજી જે આપણું જે સ્થાન છે ને ગુજરાતમાં, ત્યાં નમવા નથી જતા બધા. જે નાના નાના ગામડાઓમાં, એટલે અમારા ગામડાઓમાં છે બહુચરાજીનું મંદિર. હા, એટલે બહુચરાજીનું મંદિર એટલે આવું મોટા પાયાનું મંદિર નથી, નાનું બનાવ્યું હોય તો બરોબર. હા, એટલે એવી રીતે સંદેરી માતાનું મંદિર બનાવ્યું છે એ લોકો, નાનું જ બનાવ્યું ત્યાં. અને તમે સંદેરીનું કહો છો એ તો મને ખ્યાલ પણ નથી કે કોઈ દિવસ કોઈ ઉલ્લેખ પણ નથી કર્યો અમારા બાજુમાં તો કે આવી રીતે કોઈ માતાજી. હું તમને ગામનું નામ આપીશ, એ ગામનું નામ એ ગામમાં બનાવ્યું છે. અચ્છા. એ ગામનું નામ મને મળ્યું છે કે ત્યાં એ લોકોએ બનાવ્યું છે મંદિર. બે બન્યા છે સંદેરી માતાના મંદિર. અમારા જેટલા પણ પટેલો છે ને, મતલબ જ્યાં સુધી હું જેટલા લોકોને ઓળખું છું એમાં બધા મહાકાળીમાં, કાળિકામાં, પછી બહુચરમાં, પછી અંબેમાં, હજી ઓલા હંસ ઉપર બેસેલા છે ને કઈક માતાજીનું નામ, બ્રહ્માણીમાં. હા, એવી રીતે અમુક માતાજીઓને જ નમે છે એમ. હા, તો બરોબર. તું આ બધી યાદી કરજે. કચ્છના લેવા પટેલોના કુળદેવી આ છે, આ ગામના, આ શાખના, એવી યાદી કરીને મૂકજે. ભવિષ્ય કોક દાડો બહુ અભ્યાસ થશે. લેવા અને કડવાને બેને જુદા પાડવા વાળા કોણ? એમ પોતે જ જુદા થયા છે કે પ્રદેશના કારણે આવી રીતે આમાં ઇતિહાસમાં આપ્યું છે એના કારણે ત્યાંથી આયા છે કે કેમ, એ જ શંકાના દાયરામાં છે. અચ્છા. એટલે અત્યારે તમારે એમાં જ મૂકવું ને સર કે હજી એની કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી કે હા, એમાં કોઈ સચ્ચાઈ છે હોય એવું લાગતું જ નથી. લોકોએ આ બધું કહ્યું કારણ કે જો રાજસ્થાનના લેવા એમ કહેતા અમે ઉત્તર ગુજરાતમાં થઈ ગયા, ખાનદેશના કહેતા હોય કે અમે ભાઈ ઊંઝા આજુબાજુ થઈ ગયા, મધ્યપ્રદેશના લેવા એમ કહેતા હોય ભાઈ અમે પણ ઊંઝા આજુબાજુના પ્રદેશમાંથી આવ્યા. અને એ ગયા એના કારણો પણ આપે છે ભાઈ અમે આ કારણે જયારે પાટણમાં સિંધુરાજ લગ્ન કરવા આવ્યો, માળવાનો રાજા, એટલે એને કહ્યું કે ભાઈ આ મારા સમિયાણામાં બેઠા કોણ છે? અમારા પ્રદેશના પાટીદારો છે અને ખેતી કરે છે, ટોકા લઈને બેઠા હશે. એને જોયું પછી કે ભાઈ હાથ ગયણું કરવા ગયા, એટલે ચાંદલો કરવા ગયા. એટલે પેલા એ ના પાડી કે હું ચાંદલો નહીં લઉં. કેમ કે જો તમે મારા પ્રદેશમાં આવીને માળવામાં વસો તો હું તમારું હાથ ગયણું લઉં. ભાઈ આ પાટીદાર આગેવાનો કહ્યું ભાઈ અમે તો કઈ રીતે કહીએ કે ભાઈ તમે બધા જાઓ ત્યાં, અમારે પંચ બોલાવવું પડે, બધાને પૂછવું પડે, બધા જવા તૈયાર હોય તો તમને તમારી સાથે મોકલીએ. પછી રાજા કહે કે હું અહીંયા રોકાવું, કન્યાને લઈને હું મહિના પછી જઈશ. પછી આ લોકોએ પંચ બોલાવ્યું, લેવાઓએ એમના બોલાવ્યા, કડવાઓએ એમના બોલાવ્યા. પછી નક્કી કર્યું ભાઈ 10 ઘરે એક ઘર માળવા જાય અને અનુકૂળ રે સારું તો રેજો. તો એ લેવાઓની 700 ગાડી ગાડા ભરીને લોકો ત્યાં ગયા. કડવાઓમાંથી 650 ગાડા ગયા. કઈ ના કે બોરના વહીવંચા બારોટના ચોપડાઓમાં લખ્યું છે કે ભાઈ આ રાજાએ જયારે ભાત ગયણામાં મોકલી માગી ગાડીઓ ત્યારે આટલા ગામોમાંથી કડવા આટલા ગયા ને લેવા આટલા ગયા માળવામાં. એની યાદી એ મને મળી. તો આ બધા પ્રમાણો મેં જોયા એટલે મને એમ થયું કે ભાઈ આ તો બધા અહીંથી ગયા હોય તો ભાઈ આયા છે ક્યારે? 1000 વર્ષ પહેલાથી આ લોકો અહીંથી બહાર ગયા છે બધા. બરાબર. આ બધી ચોપડાઓમાંથી વિગતો મળે છે અને એ લોકોની અટક હોય છે ભાઈ ઉત્તર ગુજરાતના ગામનામોની. બરાબર. હા, એટલે એના આધારે મેં તાર્યું કે ભાઈ આ વાત જ ખોટી છે બધી પંજાબ વાળી. ઠીક છે. તો અત્યારે તો હું નાના પાયાનું જ કરી રહી છું રિસર્ચ. હા, તું તાર કર સારી રીતે. અને જો તારે એમફિલ તો હવે બંધ થઈ ગયું, પીએચડી કરવાનું થાય તો આ જ વિષય લેજે. અને આ ક્લિપ અત્યારે જે રેકોર્ડ કરી મને મોકલજે. કઈ કરેક્શન કરવા જેવું લાગે વોટ્સઅપ કરજે મને. હું મોકલું તમને તો હું જોઈશ. સારું, ધન્યવાદ. થેન્ક યુ. તમારો બહુ આભાર, તમારો સમય મને આપ્યો. સમય તો હું તો જો નિવૃત્ત છું,
હું કોલેજમાં આચાર્ય હતો, ડીસા કોલેજમાં, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં, હા. અને મને નિવૃત્ત થયા 4 વર્ષે. અચ્છા. તારા જેવા પીએચડી વાળા વિદ્યાર્થીઓ આવે કોઈ દી વખત પૂછ, હા. તું તો એમએ કરે, પીએચડી વાળા ઘણા બધા આવતા હોય, અચ્છા. તો કહેતો હોઉં જે મને સમજાતું હોય જુદા હા, જુદા એટલે વિષયમાં. મને બહુ કન્ફ્યુઝન હતી ને, એટલે જ દશરથ સરે કીધું કે તમે આ સર છે ગુજરાતમાં છે કોઈ અમૃતસર કરીને, તો તમને કોન્ટેક્ટ નંબર શોધી આપું છું, તમે કોન્ટેક્ટ કરી લો એટલે તમારે જેટલા પણ ડાઉટ હોય તમે ક્લિયર કરી શકો. કેમ કે હું કોઈ બીજાને ઓળખતી નથી અહીંયા મુંબઈના અંદર, મને કોઈ મળે હજુ એવું તો પોસિબલ નથી. તો આ વિષયમાં જ તારી પાપા પગલી છે એટલે તું હજુ તો પ્રવેશ કરી રહી છે, એટલે પૂરી સમજ